હાલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? ગાલાનું પેપર શરૂ કરીએ એ પહેલા 5 દિવસની અંદર કે 7 દિવસમાં માસ્ટર સોલ્યુશન્સ તમને નજીકની બુક સ્ટોરમાં મળી જશે, જેની અંદર ગાલાના પેપરનું સોલ્યુશન્સ હશે. બીજી વસ્તુ, આપણી ચેનલના જો 3 લાખ સબસ્ક્રાઈબર થઈ ગયા તો હું તમારા માટે લાવું છું નોન સ્ટોપ 12 કલાકનો આખા દિવસનો ગણિતનો લેક્ચર કે જેમાં એક દિવસમાં આખું ગણિત પૂરું કરીશ. નંબર 2, તમારા માટે ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતીના 1 શોર્ટ લેક્ચર આવશે. સંકટ સમયની સાંકળ વિભાગ એમાં બહુ પ્રોબ્લેમ પડે છે ને, એના માટે અમે સ્પેશિયલ બેચ લઈને આવીએ છીએ, સંકટ સમયની સાંકળ. અને બીજું આગાહી, એની અંદર અમે આઈએમપી આપશું સેક્શન BCDના, જે તમને મળી જશે એક્ઝામના 1 મહિના અગાઉથી. તો હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરો અને જેટલો ઝડપથી આખા ગણિતનો લાઈવ લેક્ચરનો વિડીયો જોતો હોય નોન સ્ટોપ 12 કલાકનો, એટલા ઝડપથી 3 લાખ સબસ્ક્રાઈબર સુધી પહોંચાડી દો. આપણે શરૂ કરી રહ્યા છીએ ગાલા પેપર સોલ્યુશન. તેની અંદર સેમ્પલ પેપરના વિભાગ બી ની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. તો તમારા મિત્રો સાથે શેર કરી નાખો, ચેનલ સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો લાઈક કરી નાખો. ચાલો શરૂ કરીએ છીએ વિભાગ બી. પહેલો હતો તે ગદ્ય હતો, તો બીજો પદ્ય વિભાગ હોય એ તો બધાને ખબર પડે. પદ્ય એટલે કવિતા, તો કવિતાની અંદર ફરીથી 4 માર્ક્સ, એટલે 4 માર્ક્સ એના અને 4 માર્ક્સ બીના. મેં કીધું હતું ને 8 માર્ક્સ છે એ અનુકર્મણિકામાંથી આવે. અહીંયા કવિ છે અને અહીંયા કૃતિ છે, બરાબર. વિનોદ જોશી, રાવજી પટેલ, જયંત પાઠક ને ગંગા સતી, બરાબર. અહીંયા ન જોવું હોય, બરાબર, તોય તે હું કહી દઉં. વિનોદ જોશી એવો ગુજરાતી, રાવજી પટેલ એક બપોરે, જયંત પાઠક ખબર નથી, ગંગા સતી શીલવંત સાધુને, બરાબર ને? હા, થઈ ગયું ભાઈ, બરાબર ને? તો વિનોદ જોશી એટલે હું એવો ગુજરાતી એટલે કે ક, રાવજી પટેલ એક બપોરે હામું હામું બ, બરાબર. જયંત પાઠક કયું આવશે? વતનથી વિદાય, તો આવશે ઈ. અને ગંગા સતીમાં આવશે ચાંદલિયો, તો લોકગીત છે, તો શીલવંત સાધુને. તો આવી રીતે, બરાબર ને? બરાબર. તો આમાં કઈ સમજવા જેવું છે જ નહીં. એમાં વિદ્યાપથમાં જોડાવવું હોય તો સમજાવી દઉં તમને કે ભાઈ રેપિડ રિવિઝન બેચ છે જેની અંદર ઓલ એક્ઝામની તૈયારી કરાવવામાં આવે છે, અને 25-26 માટે જે લોકો તૈયારી કરે છે એને હજી જોડાવવું હોય તો આ નંબર ઉપર સંપર્ક કરો. લાઈવ લેક્ચર્સ આવશે, બરાબર. તમે પોતાને અનમ્યુટ કરીને પૂછી શકો એવી વ્યવસ્થા છે, બરાબર. બેક ટુ ગુજરાતી. બીજા ક્વેશ્ચનમાં પહોંચી ગયા છીએ અને તેનું નામ છે ખાલી જગ્યા. તો ખાલી જગ્યામાં ઓપ્શન તો આપેલા હોય. ગંગા સતીએ ખાલી જગ્યા નજર સામે રાખીને ભજન કીધા પાનબાઈને, બરાબર. પાનબાઈને, તો પાનબાઈ એના પુત્રવધુ હતા અને શિષ્યા પણ હતા, બરાબર. વીજળીને ચમકારે મોતીડા પરોવો પાનબાઈ, અચાનક અંધારા થાશે. મોરલીના આભમાં ખાલી જગ્યા નામનો મયંક એટલે કે શ્યામના નામનો, બરાબર, શ્યામના નામનો મયંક છે, બરાબર. મારા માધવને દીઠ્યો છે ક્યાંય, બરાબર. કુટુંબ જીવનના સંબંધોનું મધુર ચિત્ર એટલે ચાંદલિયો, બરાબર. સસુ સસરાથી લઈને દેર દેરાણી સુધીનું બધું, નણંદ ને બધું આવી જાય એવું કાવ્ય એટલે ચાંદલિયો, બરાબર. વતનથી વિદાય થતા કવિના વતન પ્રત્યેનો તલસાટ, તલસાટ ઉદ્ભવે છે, તલસાટ ઉદ્ભવે છે. તો આ વાતથી ખાલી જગ્યાની દરેક ચેપ્ટરના નામ યાદ આવી જવા જોઈએ. ગરીબ સ્ત્રીની ચૂંદડી, દિવસો જુદાઈના જાય છે. તમે રાજરાણીના ચીર સમ, અમે રંકનારની ચૂંદડી. તમે રાજરાણીના ચીર સમ, અમે રંકનારની ચૂંદડી. તમે તન પે રહો ઘડી બે ઘડી, અમે સાથ દઈએ કફન સુધી. તો બરાબર, કફન સુધી સાથ આપવાની વાત એટલે ગરીબ સ્ત્રીની ચૂંદડીની વાત છે ભાઈ. અને એ વાત ફક્ત ચૂંદડીની નથી, એ સાથ આપવાની વાત છે. કોઈ પણ વ્યક્તિ કેવો સાથ આપવો જોઈએ, બરાબર, પ્રેમમાં કેવો સાથ આપવો જોઈએ એની વાત છે, બરાબર. એક વાક્યમાં જવાબ આપી દેવાનો છે. કવિની દ્રષ્ટિએ ભારવાળો મુંગટ એટલે જવાબદારી વાળો મુંગટ. કયો મુંગટ? જવાબદારી વાળો મુંગટ. તો આ હતું આનું. હવે આવે છે 3-4 વાક્યના સવાલો. પક્ષીને પામવા, શિકારીને મારો સુરતાની વાડીનો મીઠો મોરલો, કવિ કલાપી ફ્રોમ લાઠી, સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ, બરાબર. હું ગયો તો હમણાં લાઠીઓ મ્યુઝિયમમાં ગયો તો, એના 3 લગ્ન થયા હતા ને. તો કવિ પક્ષીને પામવા કહે છે કે તેના તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાવીને તેના મધુર ગીતને સાંભળવાનું છે. તેનાથી પક્ષીનું કલરવ, એનું સૌંદર્ય માણવા મળશે અને પક્ષી તેના પ્રભુને લઈને તારા હૃદયમાં સ્થાન પામશે. તો આ વાત કહે છે. ના ના આ સહાર રહેવા દે યુવાન તું,
બરાબર, સૌંદર્ય પામવા માટે સૌંદર્ય બનવું પડે. કવિ ક્યાં સુધી મહુડાની નીચે રહેવા માંગે છે? રાવજી પટેલ, હું જીથરી ગયો તો હમણાં, જીથરી હોસ્પિટલની અંદર રાવજી પટેલ કહેવાય છે કે પાગલપનમાં અને ટીબીના રોગમાં દોડાદોડી કરતા અશ્રુ કવિ રાવજી પટેલ. બરાબર, એક સારસી જે કવિને પ્રિય લાગે છે તે ખેતરને શેઢેથી ક્યાંક ઉડી ગઈ છે. તેના ઉડી જવાથી કાવ્ય નાયકને હૃદયમાં ખાલીપો અનુભવાય છે અને તેને જીવનમાંથી રસ ઉડી ગયો છે. પોતે નિષ્ક્રિય થઈને જીવનના અંત સુધી એ મહુડીના છાયે પડી રહેવા માંગે છે. કોઈ જતું રહે પછીની લાગણી છે, જેને એક કાવ્યની અંદર એ ખેડૂત ના જીવનની અંદરથી જ્યારે કોઈક પ્રિય વસ્તુ ગાયબ થાય છે, એક જુદાઈ આવે છે, ત્યારે કઈ રીતે એ વર્તે છે એનું આખું વર્ણન. એટલે એક બપોરે અને રાવજીભાઈ ત્યાં પડ્યા રહેવા માંગે છે. તો આ વાત હતી મહુડીના છાંયડે. બરાબર, ક્યાં સુધી પડ્યા રહેવા માંગે છે. ઉર્મી કાવ્ય. ચાંદલિયો કાવ્યમાં કાવ્ય નાયિકા સખીને પોતાના પતિ વિશે શું કહે છે? પરિણો મારી સગી નણંદનો વીરો જો. બરાબર, સમાજની અંદર કહેવાય છે કે સ્ત્રીઓને પોતાના પતિનું નામ લેવામાં નથી આવતું, એ નથી લેતા, નામેથી ના બોલાવી શકે. અત્યારે બોલાવે છે, પહેલા નહોતા બોલાવતા. તો એ કંઈક ઇનડાયરેક્ટલી કે ઈ તમારા ભાઈ, મારી સગી નણંદનો વીર. બરાબર, આ તો ઓલું રીઝનિંગ જેવું થઈ ગયું. ઈ કે એક ફોટાને બતાવીને કહ્યું કે તે મારી માસીની દીકરીના છોકરાના દીકરાનો આ થાય તો આની સાથે સંબંધ કયો. ખેર, એ મુદ્દો નથી. મુદ્દો ઈ છે કે આ શબ્દોને તેણે નણંદ પ્રત્યેનો આદર જાળવ્યો, તેનું ગૌરવ કર્યું. આમાં ભાઈ બહેનના સુંદર સંબંધની પણ ચર્ચા કરી અને સાથે પોતાના પતિની ઓળખ પણ આપી દીધી. તો આ વાત હતી ચાંદલિયોની. શેની વાત હતી? ચાંદલિયો. એના પછી આવે છે મુદ્દાસર પ્રશ્નો. આપણે ફરીથી યાદ રાખીશું કે આપણે કરતા, કૃતિ પ્રકાર અને સંદર્ભ એ લખવાનું ભૂલશો નહીં, જેનાથી થોડીક ઇમેજ સારી બને. સવાલ તમારો સ્વચ્છ અને સારો લખવાનો છે. બરાબર, બહુ વધારે એકની એક વાત રિપીટ કરવાની નથી, મતલબ કાઉન્સમાં ગપ્પા મારવાના નથી. તો આ પણ ખાસ યાદ રાખશો. વૈષ્ણવજનના જે લખણ આપણે ભણ્યા હતા, નરસિંહ મહેતાએ આપણને કીધા હતા, એ લખણ તમારે એની યાદી આપવાની થાય. તો વૈષ્ણવજનનો એક સામાન્ય અર્થ થાય વિષ્ણુ ભગવાન પ્રત્યેની ઉપાસના કરનાર વિષ્ણુ ભક્ત. નરસિંહ મહેતાએ આ સામાન્ય સમજ ઉપરાંત વૈષ્ણવજનના અન્ય વિશેષ લક્ષણો આપણને આપ્યા છે. એના ઘણા બધા સંદર્ભો આપીને આપ્યા છે. પદ દ્વારા નવો અર્થ. કવિ મહેતાની દ્રષ્ટિએ નીચેના લક્ષણો માનવમાં હોય તો એને ભગવાનનો માણસ, સાચો સંત કે વૈષ્ણવજન કહેવામાં આવે છે. સાચો વૈષ્ણવજન બીજાની પીડાને આત્મસાત કરે, ભલાઈ દ્વારા એ પીડાને સહેજ પણ અભિમાન લાવ્યા વિના પવિત્ર ભાવથી દૂર કરવાનો પ્રયત્ન કરે. તો આ પેલું હતું હું કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. તો એ વાત અહીંયા આપી છે કે તે નમ્ર હોય, સકળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે કેની રે. સૌને આદર આપે, કોઈ નિંદા કરે નહીં, કોઈ નિંદાથી ડરે નહીં, કોઈની નિંદા કરે નહીં. વચન, મન વચન તેમજ કર્મનો કશો વિરોધાભાસ હોતો નથી. તે જ સાચું ચરિત્ર છે. અને આમ કવિ આવા વૈષ્ણવજનની માતાના જીવનને ધન્ય કહે છે. જનની જણજે તો વીર જણજે, જણજે સુરાકા દાતાર, કા રેજે તું વાંધણી, મત ગુમાવીશ તારું નૂર. તો એ એમ કહે છે કે એની માતાને પણ ધન્ય છે કે એણે આવા પુત્રોને જન્મ આપ્યો. બરાબર, એ વૈષ્ણવ સાચો વજન છે જે સમાન દ્રષ્ટિએ સૌને જુએ. એને મન કોઈ મોટો નથી, કોઈ નાનો નથી. ઈચ્છા અને જે ઈચ્છા કે કામના સૌને દુખી કરે એનો પણ ત્યાગ કરી દીધો હોય. પરિસ્થિતિ તેના માટે માતા હોય, પરિસ્થિતિ તેના માટે માતા સમાન હોય. સાચું બોલે, સાચું જીવે, સાચાનો સાથ આપે, મહેનતનું ખાય, બીજાની મહેનતનું પારખું ધન એ તજ્ય માને. કેવું માને? તજ્ય માને, હાથ પણ ના અડાડે. જેને મોહ માયા સ્પર્શી નથી શકતો, આવો જે માણસ છે એને કહેવામાં આવે છે વૈષ્ણવજન. તો આ હતો મોટો જવાબ. બરાબર, આમાંથી તમે આવી જ રીતે લખવાનું નથી, તમારી ભાષામાં લખશો એના જ માર્ક્સ મળશે. મૌલિકતા ઉપર ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. જે લોકો છે એને બધા એને બોર્ડે સદબુદ્ધિ આપી છે કે તમે ભાઈ થોડુંક મૌલિકતા ઉપર ઝાલજો, એટલે બહુ ચિંતા કરવા જેવું નથી. આમાંથી અમુક શબ્દો હારા યાદ રાખવાના, એની આસપાસના સામાન્યથી શબ્દોનો ઉપયોગ કરીને પણ વાક્ય બનાવીને લખી શકો છો. સહી બોલા? દીકરી કાવ્યના આધારે દીકરીનો ઉછેર કેવી રીતે થવો જોઈએ એની વાત, એટલે કે આખું દીકરી ગઝલ જે છે અશોક ચાવડા બેદિલની, એનો સાર તમારે લખવાનો થાય.
દીકરી પારકું ધન નથી, પારકી થાપણ નથી. દીકરી તો તુલસીનો ક્યારો છે, તે તુલસી જેવી પવિત્ર છે. તુલસીને રોજ પાણી સિંચીએ તેમ દીકરી સારા સંસ્કાર સિંચવા જોઈએ, જેથી તે જ્યાં જાય ત્યાં મીઠી મધુરી વાણી થી સૌના દિલ જીતી શકે, તેનો સર્વાંગી વિકાસ થાય, અને તમામ તકો એવી આપવી જોઈએ. દીકરો દીકરી એક સમાન, એક સમજદાર, ગુણિયલ અને કુટુંબ વાત્સલ્ય દીકરી પિયર અને સાસરિયા એમ બે કુળને તારે છે. ભાઈ બધાને માણસ સમજો, બરાબર. દીકરીને પણ માણસ સમજો, દીકરાને પણ માણસ સમજો, અને બધાને વ્યવસ્થિત સંબંધોનું મહત્વ સમજાવો. રેસના ઘોડાવાળી પાઠથી થોડીક શીખ લઈને તો વાંધો ન આવે, બરાબર ને. તમારે તમારી રીતે આની અંદર જવાબ લખવાનો છે, અને એની અંદર દીકરીનો ઉછેર કઈ રીતે થાય એના ઉપર જવાબ લખવાનો છે. આ સવાલ મોટા સવાલમાં પૂછાવાની સંભાવનાઓ નહીવત છે, બરાબર. તો ચિંતા નકો કરો. મેઘાણી સર એવું કહે ને, હમ હે ફિર ક્યા ગમ હૈ, यही हम भी कहेंगे. चलिए तो यहीं तक रखते हैं. ये था हमारा दूजा यानी વિભાગ બી. આશા છે કે તમને દરેક સવાલના જવાબ મળી ગયા હશે, બરાબર. ફટાફટ આ સવાલોને પાકા કરી નાખો, તમારા મિત્રોને મોકલી દો, કોમેન્ટમાં લખો કેવો લાગ્યો વિડીયો. જો છેલ્લે સુધી જોયો હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ છીએ વિભાગ સી માં. Painted Painless Learning.